નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે બિલ્વકેશ્વર મહાદેવ મંદિરે। શ્રી બિલ્વકેશ્વર મહાદેવ મંદિર હરિદ્વાર રેલવે સ્ટેશનથી 1.4 કિલોમીટર અને હરકી પૌડીથી 4 કિલોમીટરના અંતરે બિલ્વ પર્વત પર સ્થિત છે, જ્યાં માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી। બિલ્વકેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી। તેમણે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, જેથી ભગવાન શિવ તેમને પ્રસન્ન થયા અને તેમને સ્વીકાર કર્યો। એવું કહેવાય છે કે માતા પાર્વતીએ તેમની તપસ્યા માટે એક ગાઢ જંગલ પસંદ કર્યું, જ્યાં ઊંડી શાંતિ હતી અને માત્ર પ્રકૃતિના મધુર અવાજો સંભળાતા હતા। આ સ્થાન પર તેમણે ખોરાક અને પાણીનો ત્યાગ કરીને કઠોર ઉપવાસ કર્યા અને ફક્ત બેલના પાન અને પાણીનું સેવન કરીને તપસ્યા ચાલુ રાખી। માતા પાર્વતીની ભક્તિ અને કઠોર તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડ પ્રભાવિત થયું। દેવતાઓ અને ઋષિઓ અને બધા સિદ્ધ પુરુષો તેમની તપસ્યાનો મહિમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। અંતે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને તેમને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યા। બિલ્વકેશ્વર મહાદેવ મંદિર એ સ્થાન હતું જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી સૌપ્રથમ મળ્યા હતા અને માતા પાર્વતી દ્વારા બિલ્વના પાનનું સેવન કરેલી તપસ્યાને ધ્યાનમાં રાખીને આ સ્થાન બિલ્વકેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું। આ મંદિરનું ધાર્મિક મહત્વ ખૂબ જ ઊંચું છે। ભક્તોનું માનવું છે કે અહીં આવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ખાસ કરીને લગ્ન જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। જે કોઈ સાચા હૃદયથી ભગવાન બિલ્વકેશ્વર મહાદેવની પૂજા કરે છે તેને જીવનમાં શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ મળે છે। તો મિત્રો, જ્યારે પણ તમે હરિદ્વાર ગંગા સ્નાન કરવા આવો છો તો ત્યાં સ્થિત શ્રી બિલ્વકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાનું ન ભૂલશો।